નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે આપણે પ્રશ્ન નંબર 1 પૂર્ણ કર્યો, પ્રશ્ન નંબર 2 ઉપર આવ્યો. પ્રશ્ન નંબર 2 બરાબર. તો પ્રશ્ન નંબર 2 એટલે કે ચોપડીમાં સ્વાધ્યાય 5.1 એમાં પ્રશ્ન નંબર 2 નીચેનું આવૃત્તિ વિતરણ 270 ગ્રાહકો દ્વારા ટી શર્ટના જુદી જુદી ખભાની લંબાઈ ઇંચના આધારે કરેલ ખરીદી અંગેનું છે. આ માહિતીનો ઉપયોગ કરી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાક શોધો અને તેનું અર્થઘટન કરો. બરાબર. અહીંયા તમને કીધું છે કે વિષમતાક શોધવાનું છે અને અર્થઘટન કરવાનું. કાર્લ પિયર્સનની પદ્ધતિ. બાળકો, કાર્લ પિયર્સનની પદ્ધતિ હોય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે બહુલક સ્પષ્ટ છે કે નથી એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે જોઈએ ટી શર્ટના ખભાની લંબાઈ 12, અહીંયા કીધું છે 12.0, પછી 12.5 13, 13.5 14, 14.5 15, 15.5 અને 16. આપણને અલગ અલગ પ્રકારની ખભાની ઇંચ આપેલી છે લંબાઈ. ત્યારબાદ ગ્રાહકોની સંખ્યા 5 20 30 47 56 56 37 16 અને 3. બાળકો, ખભાની ઊંચાઈને x કહો. બરાબર. ખભાની લંબાઈ ઇંચમાં છે એને x કહીએ અને આને આપણે f કહીએ. બાળકો, પહેલું કામ આપણું શું હોવું જોઈએ કે આવૃત્તિ વિતરણ કયા પ્રકારનું છે? અસતત આવૃત્તિ વિતરણ. બરાબર. કયું આવૃત્તિ વિતરણ છે? અસતત આવૃત્તિ વિતરણ. બરાબર. અસતત આવૃત્તિ વિતરણ. વિષમતાક મેળવવાનું કીધું છે એટલે આપણે j ની કિંમત મેળવવાની છે. શું કરવાનું છે? j ની કિંમત, વિષમતાક. બાળકો, અસતત આવૃત્તિ વિતરણ પ્રમાણે આપણે જ્યારે વિષમતાક મેળવીએ ત્યારે x બાર ની ગણતરી તો બધામાં થશે જ, પણ અહીંયા બહુલકની ગણતરી થશે કે મધ્યસ્થની ગણતરી થશે એ કેમ ખબર પડે? જો અહીંયા બહુલક સ્પષ્ટ હોય તો બહુલકની ગણતરી, બાકી મધ્યસ્થની ગણતરી. બરાબર. તો આપણે ચેક કરીએ કે મહત્તમ આવૃત્તિ બાળકો 56 કેટલી વાર છે? 2 વખત. ત્યારે અહીંયા બહુલક સ્પષ્ટ નથી ત્યારે શેની ગણતરી થશે? મધ્યસ્થની. અને બાળકો, મધ્યસ્થની ગણતરી થાય તો એમાં શેની જરૂર પડે? સંચયી આવૃત્તિ. તો અહીં આવૃત્તિની બાજુમાં આપણે ડાયરેક્ટ કોલમ બનાવીએ, સંચયી આવૃત્તિ એટલે CFI. બરાબર. શું થાય? CFI. તો હવે સંચયી આવૃત્તિ મેળવીએ તો પ્રથમ વર્ગની આવૃત્તિ 5 5 અને 20 નો સરવાળો કરીએ તો કેટલા બને? 25. 25 અને 30 નો સરવાળો કરીએ તો કેટલા થઈ જશે બાળકો? 55. 55 અને 47 નો સરવાળો કરીએ. બરાબર. 55 અને 47 નો સરવાળો કરીએ તો કેટલા બને? 102. કેટલા થાય બાળકો? 102. 102 અને 56 નો સરવાળો કરીએ તો 158. 158 ને પાછા 56 નો સરવાળો કરીએ તો અહીંયા થઈ જશે 214. કેટલા થાય બાળકો? 214. ત્યારબાદ 214 અને 37 નો સરવાળો કરીએ તો આપણને મળશે 251. 251. 251 અને 16 નો સરવાળો કરું તો બાળકો કેટલા થાય? 267. 267 ને 267 ને 3 નો સરવાળો કરીએ તો 270. છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ એ આપણી કુલ આવૃત્તિ બને તો સિગ્મા fi બરાબર 270. n એટલે કે 270 આપણને મળશે. બાળકો, હવે આપણે જેમ આગલા પ્રશ્નમાં d ની ગણતરી કરી એ જ રીતના આપણે FIDI નો સ્ક્વેર અને d ની ગણતરી કરી. તો અહીંયા આવશે પહેલું કોલમ d બરાબર x - a. બાળકો, x - a પણ અહીંયા તો પોઈન્ટમાં કિંમત આપેલી છે તો આપણે એને પૂર્ણાંક કરવી હોય તો 0.5 સામાન્ય નીકળે છે તો એને c વડે ભાગાકાર કરીએ તો અહીંયા a બરાબર આપણે કોઈ બી કિંમત લઈ લઈએ 14. કેટલા લઈએ? 14 લઈએ. a બરાબર 14 અને c બરાબર આપણે લઈએ 0.5. કેટલા લઈએ? 0.5. તો હવે આપણે આ કિંમત ઉપરથી સાદુરૂપ આપીએ અને ભાગાકાર કરીએ તો અહીંયા 14 છે ત્યાં શું આવશે? 0. 12 - 14 એટલે 2
2 ભાગ્યા 0.5 કેટલા થઈ જાય બાળકો? 4. કેટલા વધે? 4. તો અહીંયા -4 -3 -2 -1 પછી 1 2 3 અને 4. હવે શું કરવાનું છે? FIDI નો ગુણાકાર. તો અહીંયા આવશે FIDI. તો 5 ગુણ્યા 4 એટલે -20. 20 ગુણ્યા 3 -60. 30 ગુણ્યા 2 -60. 47 ગુણ્યા 1 -47. આ કિંમત આપણને પ્રાપ્ત થશે. હવે અહીંયા 0. 56 ગુણ્યા 1 એટલે 56. 37 ગુણ્યા 2 બાળકો 37 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? યાદ રાખજો, હજી એકવાર બોલું છું, 37 ગુણ્યા 2 એટલે 74. પછી 16 ગુણ્યા 3 એટલે 48 અને 3 ગુણ્યા 4 એટલે 12. તો આ કિંમત આપણને પ્રાપ્ત થશે. તો હવે આપણે શું કરવાનું? FIDI નો સરવાળો કરવાનો છે. તો સિગ્મા FIDI બરાબર, તો એનો સરવાળો કરીએ તો માઈનસ કિંમત છે એનો સરવાળો 187 અને પ્લસ કિંમત છે એનો સરવાળો 190. બાદબાકી કરીએ તો કેટલા આવશે? 3. તો અહીંયા 3 વધશે. હવે આપણે FIDI, તો અહીંયા આવશે FIDI બાળકો, FIDI નો સ્ક્વેર બરાબર FIDI into DI. તો અહીંયા FIDI અને DI નો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 20 ગુણ્યા 4 80 પછી 180 કેટલા થઈ જશે? 120 પછી 47 0 અહીંયા આવશે 56. હવે 2 ગુણ્યા 74 બાળકો, 2 ગુણ્યા 74 કેટલા થઈ જશે? 148. 3 ગુણ્યા 48 144 અને 12 ચોક 48. તો આ આપણને FIDI નો સ્ક્વેર મળે. એનો સરવાળો કરીએ તો 823. તો સિગ્મા FIDI નો સ્ક્વેર બરાબર 823. કેટલા આવશે? 823. બાળકો આ આપણે કોષ્ટક પૂર્ણ કર્યું. હજી હવે આપણે શું કરવાનું છે? મધ્યકનું સૂત્ર મૂકવાનું છે. શું કરવાનું બાળકો? મધ્યકનું સૂત્ર. તો અહીંયા આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ. તો પહેલા આવશે મધ્યક x બાર બરાબર a plus સિગ્મા FIDI ના છેદમાં n ગુણ્યા c. બાળકો c લીધું છે શું કામ? કે અહીંયા આપણે c નો ઉપયોગ કર્યો છે એટલા માટે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે તમે d મેળવવા માટે c નો ઉપયોગ કરો તો બધા જ સૂત્રમાં c આવશે. પ્રમાણિત વિચલનમાં પણ c આવશે અને મધ્યકમાં પણ c આવશે. બરાબર. હજી એકવાર બોલું છું બાળકો, અહીંયા યાદ રાખજો કે જ્યારે d ના સૂત્રમાં તમે c નો ઉપયોગ કરો ત્યારે બધા જ સૂત્રની અંદર c નો ઉપયોગ તમારે કરવાનો રહેશે. તો હવે a બરાબર કેટલા છે બાળકો? 14 પ્લસ FIDI કેટલા મળ્યા? 3. અહીંયા કેટલા છે? 270 ગુણ્યા c બરાબર 0.5. બરાબર. હવે આપણે શું કરવાનું? 3 ગુણ્યા 0.5 કરીએ તો કેટલા મળશે? 1.5. તો અહીંયા થઈ જશે 14 પ્લસ 1.5 ના છેદમાં 270 ભાગાકાર કરીએ તો 0.01 મળે. કેટલા મળે બાળકો? 0.01. તો હવે અહીંયા આવશે 14 પ્લસ 0.01 એટલે 14.01. આ શું મળે છે? x બાર મળે છે. બરાબર. આ શેમાં માહિતી આપેલી છે? ઇંચમાં. બરાબર. તો અહીંયા 14.01 ઇંચ આપણને શું મળ્યું બાળકો? મધ્યક મળ્યું. હવે આપણે અહીંયા બહુલકની ગણતરી ન થાય, શેની ગણતરી થાય? મધ્યસ્થની. તો હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. તો અહીંયા આવશે પહેલા મધ્યસ્થ. બાળકો મધ્યસ્થ એટલે m બરાબર અહીંયા આવશે n+1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. બાળકો યાદ રાખજો, માં અવલોકનની કિંમત. હવે આપણે n બરાબર કેટલા છે? 270 પ્લસ 1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત 271 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત 271 ભાગ્યા 2 કરું તો કેટલા મળશે? 135.5. 135.5 માં અવલોકનની કિંમત. બરાબર. શેમાં જોવાનું બાળકો? CFI માં જોતા. બરાબર. હવે CFI અહીંયા રહ્યું. એમાં 135 શેમાં સમાય છે? 102 થી 158.
એટલે 14 જ આવશે. કેટલા આવે બાળકો? 14. તો અહીંયા આવશે m બરાબર કેટલા? 14. અહીંયા લખવાનું ઇંચ. તો મધ્યસ્થ આપણને કેટલા મળે છે? 14 મળે છે. હવે બાળકો પ્રમાણિત વિચલન, હવે શેની ગણતરી થશે? પ્રમાણિત વિચલનની. તો હવે આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકીએ. કયું સૂત્ર મૂકવાનું બાળકો? પ્રમાણિત વિચલનનું. તો હવે અહીંયા પ્રમાણિત વિચલન મેળવીએ. તો પ્રમાણિત વિચલન બાળકો, પ્રમાણિત વિચલન એટલે s, અને s નું સૂત્ર મૂકીએ તો અહીંયા યાદ રાખજો, આ થોડું સૂત્ર બદલાશે. અહીંયા આવશે સિગ્મા fi di નો સ્ક્વેર છેદમાં n માઈનસ અહીંયા આવશે સિગ્મા fi di ના છેદમાં n નો હોલ સ્ક્વેર. બાળકો વર્ગમૂળની 12 ગુણ્યા c કરવાના છે. શું કરવાનું? વર્ગમૂળની 12 ગુણ્યા c. યાદ રાખજો, શું કામ કે જ્યારે અહીંયા વિચલન મેળવતી વખતે તમે c નો ઉપયોગ કરો તો મધ્યકમાં પણ c નો ઉપયોગ કરવાનો અને પ્રમાણિત વિચલનમાં પણ c નો ઉપયોગ કરવાનો. શું કામ કે મધ્યસ્થની અંદર વર્ગ લંબાઈ મેટર કરતી નથી, એટલે એની માટે આપણે મધ્યસ્થમાં પ્રમાણિત વિચલન મધ્યસ્થની અંદર c નો ઉપયોગ કરીશું નહીં. તો આપણે પ્રમાણિત વિચલન s મેળવીએ છીએ, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો એની અંદર આપણે શું કરવાનું છે? c નો ઉપયોગ કરવાનો છે, પણ વર્ગમૂળની 12 c મૂકવાનું છે. ભૂલથી પણ વર્ગમૂળની અંદર c આવી જાય નહીં. આપણે આ પદનું આખું સાદુરૂપ આપીએ, જે જવાબ આવે એને ગુણ્યા 0.5 કરવાના રહેશે. બરાબર. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો વર્ગમૂળની અંદર કેટલા આવશે? 823 ના છેદમાં 270 માઈનસ બાળકો 3 ના છેદમાં 270 કેટલા આવશે? 270 એનો સ્ક્વેર અને ગુણ્યા 0.5. જો મેં વર્ગમૂળની 12 0.5 લખ્યા છે. બરાબર. તો હવે અહીંયા બાદબાકી ભાગાકાર કરીએ તો 823 ભાગ્યા 270 તો 3.0481 કેટલા આવશે બાળકો? 3.0481 માઈનસ 3 ના છેદમાં 270 કરીએ તો 0.01 કેટલા આવશે બાળકો? 0.01 નો સ્ક્વેર અને ગુણ્યા 0.5. બરાબર. હવે અહીંયા બાદબાકી કરીએ તો પહેલા આપણે સ્ક્વેર કરીએ. 0.01 નો સ્ક્વેર તો 0.0001. તો અહીંયા આવશે 3.0481 માઈનસ 0.0001 ગુણ્યા 0.5. બાદબાકી કરીએ તો અહીંયા 0.048 કેટલા વધે? 0.048. તો અહીંયા વર્ગમૂળની અંદર 3.048 વર્ગમૂળ કાઢીએ. બરાબર. તો કેટલા આવશે બાળકો? 1.746 ગુણ્યા 0.5. હવે કરવાનું છે કેટલા કરવાના? 0.5 નો ગુણાકાર આનું રૂટ કાઢવાનું છે. એ રૂટ કાઢ્યા પછી જે કિંમત વધે એને ગુણ્યા આપણે 0.5 કરવાના રહેશે. બાળકો તો હવે તમારે યાદ રાખવાનું છે 1.746 ગુણ્યા 0.5 એટલે એનો જવાબ આવશે 0.87. કેટલા આવે બાળકો? 0.87. હવે આ શું મળ્યું? s. s એટલે કે પ્રમાણિત વિચલન. એનો આપણે એકમ લખીશું ઇંચ. હવે આપણે શું મેળવવાનું છે બાળકો? પ્રમાણિત વિચલન મળી ગયું, મધ્યસ્થ મળી ગયું, x બાર મળી ગયું. તો હવે આપણે સૂત્ર મૂકવાનું છે કયું બાળકો? વિષમતાકનું. તો હવે વિષમતાકનું સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે વિષમતાક. બરાબર. વિષમતાક એટલે જે. તો જે નું સૂત્ર છે અહીંયા 3 કૌંસમાં x બાર માઈનસ m ના છેદમાં s. બાળકો ખાસ યાદ રાખજો, જ્યારે મધ્યસ્થ આવે ત્યારે ગુણાકારમાં કેટલા આવશે? 3 આવશે ને આવશે. બરાબર. તો હવે અહીંયા 3 x બાર કેટલો મળ્યો આપણને? 14.01 માઈનસ 14 ના છેદમાં 0.87. બરાબર. તો હવે 0.01 ગુણ્યા 3 એટલે કે 0.03. અહીંયા આવશે 3 ગુણ્યા 0.01 ના છેદમાં 0.87 એટલે કે 3.03. કેટલા આવે બાળકો? સોરી 0.03. 0.03 ના છેદમાં 0.87.
ભાગાકાર કરીએ તો આપણને મળશે 0.03. કેટલા મળે બાળકો? j બરાબર 0.03. તો આ આપણને મધ્યસ્થ એટલે કે વિષમતાક મળે છે. શું મળે બાળકો? વિષમતાક. એટલે કે કાલ પિયર્સનની પદ્ધતિથી બીજો પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો છે. પહેલો પ્રશ્ન તો બહુલક સ્પષ્ટ હતો અને બીજો પ્રશ્ન તો બહુલક સ્પષ્ટ નથી, એટલે મધ્યસ્થની ગણતરી કરવાની છે. બરાબર? તો અહીંયા આપણે પ્રશ્ન નંબર પહેલો અને પ્રશ્ન નંબર બીજો પૂર્ણ કરીએ છીએ બાળકો. આ વિડિયોની અંદર આપણે ખાલી પ્રશ્ન નંબર બીજો પૂર્ણ કર્યો. નેક્સ્ટ એટલે કે આપણે અસતત આવૃત્તિ વિતરણ પ્રમાણે વિષમતાકની ગણતરી પૂર્ણ થાય છે. હવે આપણે સતત આવૃત્તિ વિતરણ પ્રમાણે આપણે વિષમતાકની ગણતરી કરીશું. બરાબર? અને જો તમને હજી સુધી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી YouTube ચેનલ કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નોનું જરૂર ને જરૂર નિરાકરણ લાવીશ બાળકો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે તમારા મિત્રો સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ બાળકો.